અમદાવાદના ગુરુકુલ વિસ્તારમાં વરસાદી પાણીથી ભારે હાલાકી સર્જાઈ છે। ભોયરામાં આવેલી દુકાનોમાં પાણી ભરાતા ભારે નુકસાન સર્જાયું છે। દુકાનદારોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સન પેલેસ કમર્શિયલ કોમ્પ્લેક્સ અને આ સાથે જ ઓક્સફોર્ડ શોપિંગ સેન્ટર તમામ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। આરસીસીનો રસ્તો બનતા સમસ્યા વધુ વકરી હોવાનો દુકાનદારોનો આક્ષેપ અહીં ઉઠી રહ્યો છે। ગુરુકુળ નવો રસ્તો આરસીસી રોડ ત્યાં પણ હવે અત્યારે વરસાદને લીધે પરિસ્થિતિ ખૂબ વધારે વિકટ બની છે અને દુકાનોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। મનપા તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ અહીં નિકાલ થયો નથી। લોકોનો આક્ષેપ મનપાની સામે ઉઠી રહ્યો છે, આક્રોશ ઉઠી રહ્યો છે, રોષ છે ભારે લોકોમાં। દુકાનદારોએ મનપા તંત્રના વિરોધમાં નારાજગી વ્યક્ત કરી છે અને નારેબાજી કરી રહ્યા છે। અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદમાં લોકોને ભારે નુકસાન થયું છે। હજી જે દુકાનો છે કે જે અમદાવાદના ગુરુકુળમાં ત્યાં આગળ દ્રશ્યો જોઈ શકાય છે કે સીધા કે જે ભારે નુકસાન છે કે જે દુકાનોમાં પાણી છે તે ઘૂસ્યા છે અને હજી સુધી તંત્ર તરફથી કોઈ પણ મદદ છે તે નથી મળી અને જેના કારણે લોકોને લાખો કરોડોનું નુકસાન થયું હોવાનું અંદાજ છે કે જે લગાવી રહ્યા છે અને વેપારીઓમાં એક રોષ છે કે જે જોવા મળી રહ્યો છે। અહીં તમામ વેપારીઓ છે તેમની સાથે વાત કરશું કે દાદા શું કહેશો, શેની દુકાન હતી અને કેટલું નુકસાન? ચિલ્ડ્રન વેરની દુકાન છે અને ઘણું બધું નુકસાન થયેલું છે। 20 લાખ રૂપિયા ઉપરનું નુકસાન છે। આપ શું કહેશો, આપની પણ કાપડની દુકાન કપડાની છે અને શું નુકસાન થયું હતું અને કેટલું પાણી તમારા દુકાનમાં? દુકાન અત્યારે આખી પાણીમાં છે અને 2-2.5 ફૂટની અમે પાળીઓ બનાવીએ છીએ છતાં પણ આ તકલીફો પડે છે અમને। એટલે તંત્રએ આના વિશે થોડુંક કંઈક કરવું જોઈએ કે ભાઈ વેપારીઓ દર વખતે હેરાન થાય છે તો એમના માટે કમસે કમ આટલો આપણે ટેક્સ ભરીએ છીએ તેનો મતલબ શું? એટલે કોર્પોરેશને આના માટે કંઈક એક્શન લેવું જોઈએ। આના માટે વેપારીઓ દર વખતે હેરાન થાય છે। દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ જ રીતની સ્થિતિ દુકાનમાં પાણી ભરાઈ જવાની ને આ હોય છે। સામાન્ય વરસાદમાં કેવું છે, પાળી સુધી આવે છે, પાણીની અંદર પાળી એના માટે જ અમે કરાઈ છે કે સામાન્ય વરસાદમાં અમે હેરાન ના થઈએ। હવે જ્યારે આ રોડ બન્યો, આરસીસીનો નહોતો, નહીં પહેલાં રોડ હતો, ત્યારે રોડ બનાવતી વખતે કોર્પોરેશને અમને એવું કીધું કે અમે એના અંદર મોટા પાઇપો નાખીએ જેથી પાણીની પ્રોબ્લેમ તમને થશે નહીં અને પછી આરસીસીનો રોડ બનાવ્યો અને આરસીસીનો રોડ ઊંચો લીધો, એના પછી આ પાણીનો પ્રોબ્લેમ વધી ગયો। જે નહોતું આવતું એ પણ દુકાનની અંદર આજે પાણી આવી ગયું। હાલત તમે દેખી છે અત્યારે શું હાલત છે શોરૂમની। અત્યારે બધું જ 80% માલ નીચેનો બધો માલ પલળી ગયો છે। કોઈ મદદ માટે આવ્યું ખરી? મદદ માટે તો અમે એવું કહી શકીએ છીએ કે કોર્પોરેશને થોડું ધ્યાન આપવું જોઈએ કે ખબર છે કે આ એક જ પટ્ટામાં આ એક કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ જાય છે અને વેપારીઓને હાલાકી ભોગવવી પડે છે, પણ જો તંત્ર ધ્યાન આપે તો આ નુકસાન બચી શકે છે। કેમ કે કુદરતનું આફત તો અમને નથી ખબર કે ક્યારે આવશે, પણ તંત્રએ આનો નિકાલ લાવવો જોઈએ। જો તમે તમારા મારફતે આ થતું હોય તો અમે એમને દરખાસ્ત કરીએ છીએ, એમને વિનંતી કરીએ છીએ કે આનું જલ્દીથી જલ્દી નિકાસ સોલ્યુશન લાવે અને અમને આમાંથી બચાવે। કેમ કે આમાં તો અમે શું છે કે ધીરે ધીરે અમે ઊભા ઘસારો આવ્યા જ કરે છે અમારા જીવનમાં। ક્યારે અમને એવું થાય છે કે ક્યારે શું થશે, તો હું એવું માનું છું એક દૂરદર્શન મારફતે કે આનો નિકાલ લાવવા વિનંતી છે અમને। શું કહેશો આપ, કેટલું નુકસાન થયું? કેટલી ગટરો છે, બધી ગટરોમાં એક ટીપું પાણી જતું નથી, બધી ગટરો લોક છે। 10 કોલ કરેલા એમસીમાં એક કોલ પણ એમસીએ ઉઠાયેલો નથી। ટેક્સના ફરફરિયા ટાઈમે મોકલી દે છે, ટાઈમે નુકસાનની ભરપાઈ કરવા કે નુકસાનનો જે છે સાફ સફાઈ કરવા ટાઈમે આવતા નથી। 10 ફોન એમસીમાં સવારના કરેલા છે, એકેય ગટર સાફ થયેલી નથી। બધી ગટરો નોટિસ દેવા જાવ 4 દિવસે આવે। 4 દિવસે આવે તો 4 દિવસે શું અમારે દુકાનનું પાણી ભર્યું રાખવાનું છે? એટલે ડબલ એન્જિનની સરકાર છે, વિકાસ આ શું વિકાસ છે? આ જોઈ લો, 25 લાખનું નુકસાન છે આ બધા આખા કોમ્પ્લેક્સમાં। કોણ ભરપાઈ કરશે? ટેક્સ તો ટાઈમે ફરફરિયા દઈ દેશે, 2 દી ટેક્સ ન દઈએ એટલે નોટિસો ઉપર નોટિસો મોકલે છે। હવે અમારે કોને નોટિસો મોકલવાની છે? રિઝલ્ટ શું? રિઝલ્ટ શું? ઝીરો રિઝલ્ટ। આનું રિઝલ્ટ શું આવે છે? આ કોર્પોરેશનો જાગશે નહીં તો અમે વેપારીઓ હેરાન થઈશું, આમ પબ્લિક હેરાન થાય છે। કાલે એક છોકરોને મમ્મી પડી ગયા, જે હાલત તમે દેખો, છોલી ગયો, પકડીને બેસાડે એમને, એટલે આમ પબ્લિક બી હેરાન થાય છે, વેપારી પણ હેરાન થાય છે। જો આ કોર્પોરેશન આ ધ્યાન નહીં રાખે, હાથમાં કામ નહીં લે તો પબ્લિક ખૂબ હેરાન થાય છે અને વેપારીને ખૂબ નુકસાન થાય છે। એટલે દર વર્ષે આ સોલ્યુશન લાવવા માટે ખૂબ મહેરબાની છે। દર વર્ષે આ સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। હું ફરી એક વખત આ દ્રશ્યો છે કે જે દેખાડીશ કે જે અલગ અલગ કપડાની દુકાનથી લઈ અને તમામ જે છે કે ત્યાં આગળ પાણી છે કે કેટલા ભરાયા છે તે જોઈ શકાય છે કે કઈ રીતની સ્થિતિ છે કે જે જોઈ શકાય છે કે જે આખી દુકાન કે જ્યાં આગળ
પાણીમાં ડૂબી હોય તેવા દ્રશ્યો છે કે જે જોવા મળી રહ્યા છે. લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. લોકોમાં એક રોષ છે કે જે દર વર્ષની આ સમસ્યા હોય છે. કોર્પોરેશન ટેક્સ છે કે જે કાયમી લઈ લેતી હોય છે, પરંતુ નિકાલ છે તે નથી કરતી. બીજી બાજુ ગુરુકુળનો જે આખો રોડ છે તે રોડને અત્યારે આરસીસી રોડ કર્યો અને જેના કારણે આવી સમસ્યા નહીં સર્જાય તેવું કહેવામાં આવતું હતું, પરંતુ હવે આરસીસી રોડ બન્યા બાદ વધુને વધુ આ સમસ્યા છે કે જે વરસાદના સમયે જોવા મળતી હોય છે અને જેને લઈને લોકોમાં એક રોષ છે કે જે હવે આ નુકસાનની ભરપાઈ કોણ કરશે. કેમેરા પર્સન મહેશ સિંધી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.